કાલિદાસ અને અનિરુદ્ધસિંહની આ નારાયણ સ્વામીના મંદિરમાં અવરજવર નિયમિત થવા લાગે છે. જીવનમાં પરિવર્તન આવવા લાગે છે. ટીપટોપ રહેવાવાળા કાલિદાસને આત્માને ઓળખવામાં પોતાની જાતનું પણ ધ્યાન ન રહેતું. સંસારની માયા કરોળિયાની જાળ સમાન લાગવા લાગી. આખરે પ્રભુની શોધમાં આત્માના પરિચય માટે સંન્યાસનો માર્ગ જ શ્રેષ્ઠ માર્ગ છે તેવો વિચાર કાલિદાસને સાંસારિક જીવન જીવતા જીવતા આવવા લાગ્યો. પરંતુ પરિવાર કાલિદાસના આવા વર્તનથી ચિંતિત થાય છે અને લગ્ન, ઘરની જવાબદારી, ભવિષ્યની ચિંતા વિશે સમજાવવાનો પ્રયત્ન કરવામાં આવે છે. પરંતુ કાલિદાસનો આ જન્મ તો પ્રભુ ભક્તિ અને જગતના કલ્યાણ માટે જ થયો છે તેવું કદાચ સમાજના લોકો સમજી નથી શક્યા. તારો બાપ મરી ગયો હોય, ઘરમાં છોરા નનકડા હે, ઘરમાં તું મોટો, ઘરની જવાબદારી અને તું બાવો બનવા બેઠો, આ તને શોભે? મોહમાયાની માયાજાળમાં સંસારના ભૌતિક સુખનો ત્યાગ કરીને કાલિદાસ નોકરી પણ છોડી દે છે. સાથે પરિવારના સંબંધોને પણ ઓછા કરી વિરકટ દશામાં રામ ટેકરી ઉપર જ રહેવાનો નિર્ણય લે છે. ગુરુ અને શિષ્યનો પ્રેમ મજબૂત થવા લાગે છે. ધીરે ધીરે કાલિદાસ સંન્યાસી જીવન જીવવા લાગ્યા. કાશી વિશ્વનાથ મંદિરમાં ઘણા ભક્તોની અવરજવર રહેતી. પરંતુ એક ભરવાડ કુટુંબના ડાહીમાનો નારાયણ સ્વામી તથા કાલિદાસ ઉપર વિશેષ ભક્તિભાવ. ઘણીવાર 6 મહિના સુધી મૌન અવસ્થામાં રહેતા કાલિદાસને જોઈને સવાર સાંજ આ ડાહીમાં ગાયના દૂધની સેવા આપતા અને હંમેશા પડખે ઊભા રહેતા. સાથે મણિબેનનો પ્રેમ પણ કાલિદાસને મળતો રહ્યો.